કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર છે। મહારાજ જ્યારે જ્યારે અહીંથી પસાર થતા ત્યારે આ દેડકાઓમાં વાવમાંથી જળ લઈને મહાદેવની પૂજા કરેલી છે। કલ્યાણેશ્વર નામ છે ભુજ મંદિર। ભગવાન આવ્યા પછી સામે આ મંદિર મુખ્ય કહેવાય। એથી પહેલા આ ભુજની અંદર રામ મંદિર મુખ્ય કહેવાય, એટલે રઘુનાથજીનું મંદિર કહેવાય। અને પછી હમીસરને કિનારે આવે એટલે રઘુનાથજીનો આરો કહેવાય, જે આ હમીસરનો આરો હોય। અત્યારે પણ બીજા લોકો હોય કે ગમે હોય, જે કાંઈ ઉત્સવ કરે રામ ભગવાનના, આ મંદિરની સમજીને આસપાસ પણ વસ્તી નમાય, એટલી બધી વસ્તી આવે। પછી સૂર્યનો આ રામકુંડ કહેવાય છે। આ રામકુંડ છે। મહારાજે જ્યારે આવતા ત્યારે આ રામકુંડમાં ઘણી વખત સંતોને લઈને સ્નાન પણ કરેલું છે। આ કુંડમાંથી જળ લઈ આ કંઠેશ્વર મહાદેવની મહારાજ પૂજા કરતા। સ્વામિનારાયણ ભગવાનની જય। આ સામે દેખાય મહાદેવનું મંદિર છે। હા, આ મોકારો દેજો। ત્યારે દરેક મંદિરમાં દેવોના દર્શન કરવા માટે આવતા। કાપ ચોકની પૂર્વ દિશામાં જે મંદિર છે એ મંદિર રામ મંદિર નામે કહેવાય છે। આ મંદિર 250 વર્ષનું જૂનું છે। તેમાં શ્રીજી મહારાજ દર્શન કરવા પધારતા એ રામ લક્ષ્મણ સીતાજી મોટા હનુમાનજીના દર્શન અને પૂજન કરેલું છે। એ આ રામ લક્ષ્મણ સીતાજી અને આ હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરેલું છે। એટલે અત્યારે આ પ્રસાદીનું સ્થળ જાણી આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ। ભુજ ધામમાં આ રામધૂન મંદિર છે। આ મંદિરની અંદર અખંડ રામ નામની ધૂન ચાલુ રહે છે। યદુપર્ય ભવત કૃપાત ધામ કહેવાય દ્વારિકાધીશનું મંદિર છે। સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે ભુજ ધામમાં પધારતા, લાદીબાને ઘેર પધારતા, હમીસરે સ્નાન કરવા પધારતા ત્યારે આ દ્વારિકાધીશના દર્શન કરતા અને દ્વારિકાધીશના દર્શન પણ કરેલા છે। અને બાજુમાં કૂવો છે, તેમાંથી જળ લઈ દ્વારિકાધીશની પૂજા પણ કરેલી છે। એવું આ પ્રસાદીનું મંદિર છે। જ્યારે ભુજમાં ફરતા ત્યારે ઘણી વખત આ મહાદેવના દર્શન કરેલા, પૂજા પણ કરેલી। બાજુમાં વડ છે એ પ્રસાદીનો હોય, અને એમ કહેવાય કે બાજુમાં માતાજીનું મંદિર, એ માતાજીનું મંદિર એની બાજુમાં કૂવો હોય, એ કૂવો પણ પ્રસાદીનો હોય કે મહારાજ એમાંથી જળ લઈને આ મહાદેવનું પૂજન કરતા। પછી એમ પણ કહેવાય મોટા ભાઈને જ વાત સાંભળેલી, શાસ્ત્ર નથી જોઈ કે માતાજીનું મંદિર છે ને, તો મહારાજ જ્યારે અહીંયાથી અસવારીમાં જતા ને આવતા ને ભુજમાં, ઘણી વખત મહારાજની અસવારી નીકળતી ત્યારે અહીંયાથી મહારાજની અસવારી જાતી હતી। એટલે માતાજી આમ સામે મંદિરે ને બેઠા હતા, એટલે મહારાજ અસવારીમાંથી હાથ લાંબો કરીને કીધું કે આ અમારી બહુનું મંદિર છે। એટલે માતાજી શરમાઈ ગયા, આમ જોઈ લે। હવે એ માતાજીની મૂર્તિ બદલાવી નાખી, એટલે અમે દર્શન કરેલા કે ભુજ મંદિરનું પ્રસાદીનું સ્થળ કહેવાય, જેને રામવાડી કહેવાય। આ પ્રસાદીનો કૂવો હોય, રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના મોકલેલા મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી આદિ સંતો અહીંયા ભણતા। અહીંયા સ્કૂલ પણ હતી અને રામાનંદ સ્વામીને રહેવાનું સ્થળ પણ હતું। આ પંચમુખા મહાદેવ છે અને જ્યાં ચણાવીન છે ત્યાં સંતોનો ઉતારો હતો। રામાનંદ સ્વામીની ધર્મશાળા હતી અને રામાનંદ સ્વામીને રહેવાનું સ્થળ એટલે આ ચણાવીન કહેવાય। હજી રામ ભગવાનના મૂર્તિ હતા એ આ મંદિરમાં છે। અત્યારે ઉમરથી ધર્મશાળામાંથી લઈને મંદિર કરીને અહીંયા પધરાવ્યા। છેલ્લા તકતામાં રામ ભગવાનની મૂર્તિ રામાનંદ સ્વામીના પૂજેલા છે, રામ સીતા અને લક્ષ્મણ। ઇતિહાસ ઘણો મોટો છે। મોરબીની બાજુમાં દહીસર ગામ કહેવાય, અહીંથી પરિવાર આવેલો હતો। મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામીની સેવા કરી એના માધ્યમથી અને સ્વામિનારાયણ ભગવાન મળ્યા। અને સ્વામિનારાયણ ભગવાન પ્રથમ વખત અહીંયા આવ્યા ત્યારે કેસરી વસ્ત્ર પહેરે, ભગવો વસ્ત્ર પહેરી અને પહાડી ઉપર બેઠા હતા। સુંદરજી સુતાર આવીને બેઠા અહીંયા કને, ઓળખ્યા નહીં મહારાજ। એ તો એકી સુતાને પૂછા કરી ક્યાં ભગવાન, ત્યાં બેઠા। પછી મહારાજે નિજ સ્થાન બનાવી નાખ્યું હતું કે ખૂણામાં અક્ષરોડી હતી।
એકને મહારાજ કાયમ રહેતા. જ્યારે ભુજ આવે ત્યારે મહારાજ એમ થાય કે સુંદરથી સુતાને એથી સુતાનું ઘર નથી પણ અમારું ઘર. અને આ કૂવો એને જ્ઞાન કૂવો કહેવાય કે મહારાજ જેટલા દિવસ અહીંયા રહે ત્યારે આ કૂવામાં સ્નાન કરતા. અને આ ભૂતિયો વળ મુક્તાનંદ સ્વામીને દેવાનંદ સ્વામી ભણવા આવ્યા હતા. ઉતરવાની ક્યાંય જગ્યા નથી એટલે રૂપબાઈ એમ કે વાત કરી કે ઉતરવાની જગ્યા જોઈએ કે મારા દીકરા આવે ત્યારે પૂછીશ. દીકરાએ કીધું કે અહીંયા રહ્યો. એકને કોયડી હતી ભૂતિયાવળ નીચે. પછી રાતના આવે ભૂત. મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ નામનો જાપ કરીને જળ ઉડાડ્યું ને એટલે એ બધા ભૂતો બદ્રિકાશ્રમમાં ગયા. આજ સુધી હજી ભૂતિયાવળ છે. મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ નામથી ભૂત કાઢી નાખ્યા હતા. આપણે નામ લેવામાં ઓછા પહેલા ભૂત કહી ગયા. આ ચણાઈન છે ત્યાં પ્રસાદીનો કૂવો છે. આ ભૂત પ્રસાદી મંદિર કહેવાય. આ પ્રસાદીનો કૂવો મહારાજ આમાંથી જળ લઈ અને આ નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી ત્યારે અભિષેક કરેલો. જ્યારે જ્યારે વર્ષે વર્ષે પાટોત્સવ આવે ત્યારે સંતો આજ સુધીમાં આ કૂવામાંથી જળ લઈ અને નરનાદેવનો પાટોત્સવ કરતા. એ નરનાદેવ પ્રસાદીના મહારાજ કાઠમંડને પધરાવે ત્યાં એ સ્થળ આ પ્રસાદીનું સામે આ સ્થળ પ્રસાદીનું છે અને સામે છે એ સભા મંડપ કહેવાય. ત્યાં કને તો ધારો કે મહારાજ પણ ઘણી વખત મહારાજને મળેલા નંદ સંતો એની પછીના પણ કેટલાક સંતો ભગવાનની સાથે વાતો કરતા હોય એવા મોટા મોટા સંતો આ સભા મંડપમાં ઘણી બધી માળાઓ કરી ગયા અને કથા કરી ગયા એવા પ્રસાદીનો સભા મંડપ છે. निजाक्षरात् परा देहमूर्त्यां बदरीवने स्थितः भुवि भारत जीव शर्मणे नरनारायण देव पाहि माम् यदुपर्यभवत्कृपा तव सनरो द्रष्टुमिहार्हति क्षणम् न परः सुरसत्तमोऽन्यथा नरनारायण देव पाहि माम् શિરોમણી રાયનું મંદિર છે. જ્યારે નરનારાયણની મૂર્તિ પધરાવી મહારાજ પછી અયોધ્યા પ્રસાદજી મહારાજે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી. પછી અહીં કને રાજાને કોઈ કાન બંભેડી કરી કે સ્વામિનારાયણ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવીને એટલે વરસાદ નથી આવતો. એટલે રાજાને વાંદરાએ કાનના કાચા હોય. રાજા માની લીધું, ફરમાન કર્યું કે એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તેડીને હમીસરમાં નાખી દેવી. એટલે પછી એમ કહેવાય કે સામા ગોગાના હરભમ સુતા એ આવીને નરનાદેવની ચોકી ઉપર આવીને બેઠા કે આ મૂર્તિને જો તેડવા દે એને માં કીધું જો તું તેડવા દે તો તું ક્ષત્રિય દીકરો નહીં, એટલે જા તું રક્ષા કરજે પૂરેપૂરી. અને અનજળ લીધા વિના એકને બેઠો હતો. એટલે હરિકૃષ્ણ મહારાજ એની ભક્તિને જોઈને રાજી થયા અને નરનાદેવ આવ્યા. હરિકૃષ્ણ મહારાજને પ્રગટ થઈ નરનાદેવ હરિકૃષ્ણ મહારાજ પગે લાગીને કીધું કે તમે જો રજા દો ને તો અમે આ કાન ભંભેરડી કરનાર આ શિરોમણી રાયના પૂજારી પાવો હતો એની અમે સજા કરી. એટલે હરિકૃષ્ણ મહારાજ રજા દીધી. એટલે હરિકૃષ્ણ મહારાજની આજ્ઞાથી નરનાદેવ આવ્યા. અહીંયા ચોકીમાંથી બાવો ઊંતો હતો એટલે એ જૂની ચોકી એ કહેવાય. એટલે એ બાજુથી અવર જવર થતી, આ દરવાજો નહોતો. એટલે બાવાને બરાબર ટીપ્યો કે તું કેમ રાજાને કામ ભમેલી કરી કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તેડી લેવી છે, હવે તું રાજાને ના પાડ નહીં તો તને પૂરો કરીશ. એટલે એણે કીધું કે ભાઈ સાહેબ માફ કરો. હવે પછી બીજે દી રાજા પાસે ગયો કે આ મંદિરની ચાવી લઈ લો, મારે પૂજારી નથી રહેવું, નહીં તો મારી વાત માનો કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તેડવાનું ફરમાન કરી હતું બંધ કરી નાખો અને સવારે બધે ન્યૂઝમાં દઈ દો કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તેડવાનું બંધ થઈ ગયું છે એમ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે 1879ની સાલમાં ભુજમાં નરનાદેવ પધરાવાના હતા અને એ મૂર્તિ ગઢપુરથી આવતા હતા નર અને નારાયણ. એમાંથી નર ભગવાનની મૂર્તિ ખંડિત થઈ ગઈ. પછી અત્યારે જે નર ભગવાનની મૂર્તિ નારાયણ તેને નર તરીકે સ્થાપના કરી, બીજા મૂર્તિ ગઢપુરથી મંગાવે એમ નારાયણ તરીકે સ્થાપના કરી. અને જે નર ભગવાનની મૂર્તિ ખંડિત થઈ ગયા હતા એને આ મંદિરમાં પધરાવે. આ મંદિરમાં પહેલા ખાલી રામ સીતાની મૂર્તિ હતા. પછી સ્વામિનારાયણ ભગવાને ભક્તોને કીધું કે હવે ખંડિત થઈ ગયા મૂર્તિને શું કરશું. એટલે ભક્તો જણસારી લોકો અહીંયા ઘણા બધા રહેતા ને મંદિર કહેવાતું જણસારી મંદિર. એને કીધું મહારાજ અમારા મંદિરમાં આપો. એટલે મહારાજે એ મૂર્તિ આપ્યો. એને રામ તરીકે સ્થાપના કરી. રામ તરીકે જે મૂર્તિ હતી એને લક્ષ્મણ તરીકે સ્થાપના કરી.
એટલે આ સ્વામિનારાયણ ભગવાનના જે શ્વેતદીપમાંથી આવેલા મૂર્તિ હતા અને મહારાજજી લે આવતા હતા એ પ્રસાદીની મૂર્તિ મહારાજની પસંદગી કરે લાડુબાજી ઉપાડે પૂજેલા મૂર્તિ કહેવાય. ખાડો કેવાય અહીંયા કરે. હવે તો મકાન જણાય પણ મોટું ચોગન આ લીમડો હતો. મલ્લખાડો કે મહારાજ હમીસરે નાવા ગયા પછી બધા ગરીબ વૈરાગી બેઠા હતા એટલે બીજા હરિભક્તો એમ કીધું મહારાજાને જમાડો ને. તો મહારાજ જમવાનું બનાવ્યું મીઠાઈ. પછી ઓલા કે તમે કેની જાતિના ને શું કામ અમે તમારું ન ખાઈ વધી પડ્યું. પછી મહારાજ બધી મીઠાઈ લઈને અહીંયા આવ્યા અને ફરમાન કર્યું કે તમે બધા મલ રમો અને અમે જોઈ તમને મનખુશથી રમો ને અમે જોઈને રાજી થઈએ અને પછી અમે તમને જમાડશું. જે મીઠાઈ બનાવી હતી પછી મલોને જમાડી. આ ચણાવીની જગ્યા એટલે ગંગારામ મલનો અખાડો. એ જે રોડ પડે ને એ ફળિયામાં ગંગારામ મલના ફળિયામાં લીમડો કહેવાતો. મારા સભા કરતા અને મલકુશથી રમાડતા પણ એકને ચણાવીને થાય નહીં એટલે આ જમીન આટલી લઈને ચણાવીને કરીએ કે આ બાજુ જમીન વિસ્તાર જ કહેવાય. પછી આ જગ્યા એવી હતી કે ભરતપુરના રાજા હતા. પછી રાજાને વૈરાગ થયો તો વૈરાગી બન્યા તો એના 60 શિષ્ય હતા અને બીજા વૈરાગી થકી સાંભળ્યું કે ભુજ કચ્છમાં જીવન મુક્તા સ્વામિનારાયણ ભગવાન છે અને એને પ્રકાશ થઈ ગયો. ખાલી નામ સાંભળવાથી એટલો પ્રકાશ થયો તેને મળવાથી શું ન થાય એવી તાલાવેલી લાગી. એટલે એ મહંતા બીજા અખાડાના મહંત હતા, 60ના શિષ્ય હતા. એટલી મોટાઈ મૂકીને ભાગ્યા. ફરતા અહીંયા માંડવી ગયા ખયા ખત્રીને મળે અને પૂછા કરી સ્વામિનારાયણ ભગવાન કોણ કહેવાય. એટલે કીધું તને નિરાકાર ભગવાન ઓળખવા હોય ને જોવા હોય તો આ સામે, બાકી અવિનાશી અને સાકાર ભગવાનના દર્શન કરવા હોય ને તો ભુજ જા. એટલે ભુજમાં આવ્યા તો કોઈ એમ કીધું ગંગારામ મલના ઘરે જાઓ. ગંગારામ મલના ઘરે આવે અહીંયા દરવાજાને ઓટલી ઉપર આવીને બેઠા, અંદર કોઈ આવવા દે નહીં. જેમ બાળક રડે એમ રડવા માંડ્યા ભગવાનના દર્શન વિના. કેમ કે આટલું બધું તજીને આવ્યા તો કંઈક ભગવાનમાં પ્રેમ હતી આવ્યા. એ અવાજ ભગવાન સાંભળી ગયા. અહીંયા મહારાજ ઓરડીમાં સૂતા હતા. એ કે કોણ રડે છે? એટલે ઓલા નોકરો હતા એ કીધું કે એક કોઈ બાવો આવ્યો એમ કે તમારે દર્શન કરવા પણ કટાણે આવે એટલે ના પાડી. તો મહારાજ બહાર આવ્યા ને એને મળ્યા. એ સંકલ્પ કરીને આવ્યા હતા કે ભુજમાં જઈને જીવન મુક્તા જો સ્વામિનારાયણ મને મળે તો મને 7 વખત એને કાંખે તેડવા. પછી મહારાજને તેડે વરી પટેવતા મહારાજ કે કેટલી વખત તેડવા? 7 વખત થઈ ગયું એટલે નિશ્ચય થઈ ગયા ભગવાન. એને ક્યાં ખબર હતી 7 વખત તેડવાનો સંકલ્પ કરીને આવ્યા. પછી મહારાજ અહીંયા કને એને રાખ્યા, દીક્ષા દીધી અને મોટા ઋષિયાની સ્વામી નામ પાડ્યું. આ ઓરડી કેની છે? તમે બધા લાદીબાઈ દર્શન કરવા આવો કે? આવડી બધી લાદીબાઈ બેનપણી હોય. લાદીબાઈ જેવી થાજો હો. જાઓ તઈ હવે જાઓ જડશે. હાકલ કજો અંદર લાદીબાઈ છે કે નથી? ભાઈ હોય નહીં તો અંદર ન જવાય ઘરમાં. આવો બોલો ને ભાઈ, શું કામ છે? આવડી બધી લાદીબાઈ બેન પડી માં. હા, લાદીબાનું ઘર પ્રસાદીનું છે. જો મહારાજ લાદીબાના ઘરે કેટલી વખત પધારતા ખબર હે? જ્યારે મહારાજ ભુજ આવે એટલે લાદીબાના ઘરે આવ્યા વગર મહારાજને ગમે જ નહીં. આખા દિવસમાં એક વખત થાળ મહારાજ લાદીબાના ઘરે જમવા આવે ને આવે. અને લાદીબાના ઘરે મહારાજ ઘણી વખત અન્નકોટના થાળ પણ કરેલા છે. લાદીબા પ્રથમ રામાનંદ સ્વામીના શિષ્ય થતા. પછી મહારાજે સમાધિ કરાવીને પોતાનો નિશ્ચય કરાવ્યો. રામાનંદ સ્વામીને આવીને કીધું ત્યારે એ માન્યા અને સ્વામિનારાયણ ભગવાને ભગવાન માન્યા. એથી પહેલા તો મહારાજને એમ કીધું તમે તમારા ગુરુભાઈ થાવ.
જા લાદીબાનું ઘર. પછી મહારાજે સમાધિ કરાવીને પોતાનો નિશ્ચય કરાવ્યો. રામાનંદ સ્વામીને આવીને કીધું ત્યારે ઈ માન્યા અને સ્વામિનારાયણ ભગવાને ભગવાન માન્યા. એથી પહેલા તો મહારાજે એમ કીધું તમે તમારા ગુરુભાઈ થાવ. સ્વામિનારાયણ ભગવાન નારાયણ દેવની ગામમાં આવેલું પ્રસાદીનું સ્થળ. અહીં કને મહારાજ પધારતા. પ્રસાદીની રણ કહેવાય. આના નીચે મહારાજ બેઠા હતા. ઘણી વખત બેઠેલા, પણ એક વખત આ ગામમાંથી સેજીબાઈ ને ગૌરીબાઈ બે બ્રાહ્મણની દીકરી મહારાજને થાળ જમાડવા માટે આવી હતી ને બે દીકરી પ્રેમથી થાળ જમાડ્યો. મહારાજ આ રણના વૃક્ષ નીચે બેસીને થાળ જમ્યા હતા. એવું આ પ્રસાદીનું રણનું ઝાડ છે. રેલવે સ્ટેશન બાજુનો રસ્તો કહેવાય. અહીંયા કને મહારાજ 18 પરમહંસો બોલાવે ને ત્યારે ભુજમાં સુંદરજી સુતારને અહંકાર થયો. સાધુ કોણ થાય? જેને ઘરવાળી ન મળતી હોય કે સંપત્તિ ન હોય કે ઘરમાં માનપાન ન મળતું હોય એ સાધુ થાય. અમારે જે રાજવાળા સાધુ ન થાય. અમે તો રાજાના કારભારી. પછી મહારાજે એને બતાવવા માટે ગામના મોટા મોટાને બોલાવ્યા. માચા ખાચર ને સોમલા ખાચર ને હૃદયા ખાચર એવા મોટા મોટાને બોલાવ્યા. પછી ઈ એને કીધું જેતલપુર જાજો. જેતલપુર રામદાસ સ્વામી પાસેથી દીક્ષા લઈ ભગવા પહેરીને અહીંયા આવજો. અહીંયા આવતા હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાન ગંગારામ મલના ઘરે હતા. એને ખબર પડી કે 18 પરમહંસો આવે છે એટલે મહારાજ ત્યાંથી સામા આવ્યા અને અહીંયા કને આવી સંતો મહારાજને દંડવત કરે કે સંતો મહારાજને દંડવત કરે? કયો મહારાજ 18 પરમહંસોને દંડવત કરે. આ જગ્યાએ આ જે સ્થળ છે એ જગ્યાએ મહારાજ પોતે સંતોને દંડવત કરે. પણ સંતો મહારાજે અધરાધર ઉભા કર્યા કે તમે અમને દંડવત ન કરો. એટલે મહારાજે કીધું આવડા મોટા મોટા રાજ રજવાડ દરબારો મૂકીને તમે અમારા માટે સાધુ થઈ ગયા તો તમે તો ખરા ત્યાગી કહેવાય છે. એટલે મહારાજ 18 પરમહંસોને દંડવત કર્યા. આ દંડવત લીલા કહેવાય. આ સ્થળ દંડવત લીલા સ્થળ કહેવાય. જો સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે 18 પરમહંસોને અહીંયા કને દંડવત કર્યા તો સ્વામિનારાયણ ભગવાનની આ દંડવત લીલાનું સ્થળ કહેવાય. એટલે બધા જણા 11 દંડવત કરજો. ચરણ કમળના જય સ્વામિનારાયણ. નાભી કમળના જય સ્વામિનારાયણ. હૃદય કમળના જય સ્વામિનારાયણ. હસ્ત કમળના જય સ્વામિનારાયણ. તમે જયસમાં બોલજો. મુખ કમળના જય સ્વામિનારાયણ. નેત્ર કમળના જય સ્વામિનારાયણ. શંખ ચિહ્નના જય સ્વામિનારાયણ. ચક્ર ચિહ્નના જય સ્વામિનારાયણ. ગદા ચિહ્નના જય સ્વામિનારાયણ. પદ્મ ચિહ્નના જય સ્વામિનારાયણ. તમને બધાને જય સ્વામિનારાયણ. અરે વાહ. નકલંક મહાદેવનું સ્થળ કહેવાય. નકલંક ભગવાન મહાદેવની પણ નકલંક ભગવાન કહેવાય. ભૂષરામની ભૂમિ. આ જગ્યાએ મહારાજ સભા કરતા. આ જે સ્થળ દેખાય છે એ મોટો લીમડો હતો. શ્રીજી મહારાજ અહીંયા સભા કરતા એટલે બધા એક બે માળા કરજો. અહીંયા બેસીને જપ કરજો. સ્વામિનારાયણ હરે સંવત 1874 માગસર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે રાધિકાએ સહી કહેવા છે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરો. ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરો. પણ ગાયબ તેને તે ભગવાન ધ્યાન મૂકી દેવો નહીં. એવા જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. તેની ભક્તિ કરી ભગવાન તેની વશ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ સજાન મહારાજની જય. શ્રી મહારાજની જય. છેલ્લો ભગવાને જે અવતાર લીધો ને કલ્કી અવતાર, કલંક અવતાર. એટલે આ ઘોડા ઉપર ભગવાન બેઠા હોય ને એવા સ્વપ્ન દર્શન થાય. ભગવાન એની પૂજા કરેલી સ્વામિનારાયણ ભગવાન અહીંયા સભા કરતા ત્યારે એ અવતારમાં આવે. 24 અવતાર દર્શન કરી આવો. લીમડાનું થડ તો દેખાતું નથી. હા અહીં સામે દેખાય છે કાળું. એ લીમડાનું થડ છે. અહીંયા કને લીમડો હતો. મહારાજ એની નીચે સભા કરતા. ત્યાં બધા મહારાજના મુક્તો સભા કરીને બેઠા. એટલે આ દેસર સરોવર. આ સરોવરમાંથી જળ ભરીને તમારી બેનપણી લાદીબાઈ અહીંયાથી પાણી ભરીને જતા હતા. પછી રસ્તામાં બધા પૂછા કરી કેમ કે મહારાજ એને મૂક્યા હતા કસોટી કરવા માટે.
કે તમે વિધવાઓને સોળે શણગાર સજીને પાણી ભર્યા અમારા વચને તો તમે વચન પાળ્યું કહેવાય, તો તમને ખપ કહેવાય. ખાલી કે ભગવાન ભગવાન કર્યા રાખો, તમને ખપ કેટલો એમને ખબર તો પડે. નહીં તો રામાનંદ સ્વામીનો ગર્વ બતાવ કે રામાનંદ સ્વામીને ચેલ્યો, રામાનંદ સ્વામી ચેલ્યો, અમારા વચન કેટલા પાડો હોય. એટલે દાદીભાઈ એમ કીધું તમે કોને શું ન થાય. એટલે મહારાજ કે તો જા શણગાર સજો, દેસર સરોવરમાંથી પાણીની હેલ ભરી અને અહીંયા કને સુંદર સુતાના ઘરે એટલે આવો. હાથે એ બધા શણગાર સજ્યો ને એ પાણીની હેલ ભરી ઈંડોળી રાખી માથે હેલ ચડાવી અને બજારમાંથી હાલે જાય. કોઈ જરૂખામાંથી જોયો, કોઈ બજારમાંથી જોયો કે આ કોણ જાય ભાઈ, આ કોણ જાય છે તલાદ દિયા. પછી કોક વારી તો મારા જેવી હેલક્યું ને પૂછી લીધું કે લાદે કેનું ઘર માંડી, તો ઘર માંડી સ્વામિનારાયણ આ લીલા કરે. દેસલસર સરોવરને કિનારે આ સલાટવાડી કહેવાય. એમાં લીમડાનું વૃક્ષ છે. મહારાજ ઘણી વખત સલાટવાડી પધારેલા અને સલાટોનો ભાવ જોઈને મહારાજા લીમડાના વૃક્ષ નીચે બેસીને ઘણી વખત સભા કરી હતી. એવું આ પ્રસાદીનું સ્થળ છે. આ વંડાની બહાર દરવાજાની બાજુમાં દેસલસર સરોવર છે. લાદીભાઈ પાણી ભરવા આવતા ત્યારે દેસલસર સરોવરમાંથી પાણી ભરતા, પણ મહારાજ જ્યારે વચન દીધું કે તમે શણગાર સજીને પાણી ભરી આવો ત્યારે આ લીમડાની બાજુમાં કૂવો હતો, એ કૂવામાંથી પાણી ભરીને જતા હતા. અક્ષરાત પરા દેહ મૂર્ત્યામ બદરી વને સ્થિતઃ ભુવિ ભારત જીવ શર્મણે નર નારાયણ દેવ પાહિ માં યદુપર્યભવત કૃપા તવ સનરો દ્રષ્ટુમિહાર્હતિ. આ ભૂતધામની અંદર મનમોહનરાયનું મંદિર કહેવાય. સ્વામિનારાયણ ભગવાન અહીં કને ઘણી વખત પધારેલા. આ 400 વર્ષનું જૂનું મંદિર છે. સ્વામિનારાયણ ભગવાન પધારેલા, પોતાના હાથે આ મૂર્તિની પૂજા કરેલી. ઘણી વખત અહીંયા સંતોને લઈને પણ પધારેલા અને અહીં પૂજા કરેલી આ મૂર્તિની. અને મહારાજે એ સભા પણ કરેલી હતી. આજુબાજુ વિસ્તારના ઘણા બધા હરિભક્તો આવે ત્યારે મહારાજ નામ ઉદ્દેશની વાતો કરતા. મહારાજ પધારેલા પ્રસાદીનું એ મંદિર પ્રસાદીનું પ્રસાદી ના મહારાજ પોતે સ્વાળંગનું ઘર છે. 18 પરમહંસોને મહારાજે ઉતારો આપ્યો હતો. અંદર પ્રસાદીને જણાવીને છે. દર્શન કરી આવો. હા, હનુમાનજી છે ને એની મહારાજ પૂજા કરેલી. આ સ્થળે મોટી જગ્યાએ મહારાજી મેદાન છે ને એ કને ભૂલ ભૂનાણી દોરેલી હતી. મહારાજ સંતોની સાથે ભૂલ ભૂનાણી ઘણી વખત રમ્યા અને આ હનુમાનજીની પૂજા કરેલી. જો આ મહીદાસની વાડીએ મહારાજ અહીંયા પધાર્યા હતા. મહીદાસ હળ હાંકતા હતા. મહારાજ કે મહીદાસ ભૂખ લાગી તે એને દાળ ચોખા ને દાળ દીધી, ખીચડી ચડાવી. થોડીક વાર થી મહારાજ જોવે, થોડી વાર થાય મહારાજ જોવે. મહારાજ કે ખમાતું નથી હવે, આટલું વારી ઊંધું આ ઓટલા માથે. અને પછી મહારાજ પાણી રડી ગયું, દાળ વધી, મહારાજ જમી લીધી. એવું આ પ્રસાદીનું સ્થળ છે. નર નારાયણ દેવ પાહિ માં. આ
હમીર સરોવર છે. સંતદાસજી આ સરોવરમાંથી ડૂબકી ખાઈ અને બદ્રિકાશ્રમમાં નીકળ્યા હતા તેવું આ સ્થળ છે. કેમના જ આવરા व्रज चरणौ ते सततं समर्चति परमादर